સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત BRTS અને સિટી બસની 50% બસોના ઉપયોગથી નારાજ અન્ય ડ્રાઈવરોએ ડુમસ રોડ ઉપર હંગામો મચાવ્યો હતો। બસમાં તોડફોડની માહિતી મળતા જ PCR વાન ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। હિટ એન્ડ રન કેસમાં કડક સજાની જોગવાઈથી નારાજ ટ્રક અને બસ ડ્રાઈવરો અચોક્કસ મુદ્દતની હડતાલ ઉપર ઉતરી ગયા છે। આ દરમિયાન સુરત અને આસપાસના વિસ્તારોમાં આંદોલન ધીમે ધીમે હિંસક બની રહ્યું છે। મંગળવારે સવારે ડુમસ રોડ ઉપર BRTS અને સિટી બસના ચાલકોએ એક બસને નિશાન બનાવી હતી। બસમાં તોડફોડ બાદ ઘટના સ્થળે પહોંચેલા પોલીસ કર્મીઓને પણ ડ્રાઈવરોના ટોળાએ પીછો કરી માર માર્યો હતો। બનાવ અંગે ડુમસ પોલીસે ગુનો નોંધી 17 લોકોને અટક કર્યા છે। યશ પ્રજાપતિનો રિપોર્ટ, ન્યૂઝ ટુડે, સુરત।